વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 10 વર્તુળની અંદર આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 1 પછી 10.1 અને 10.2 સ્વાધ્યાય જોઈ લઈએ. તો સૌથી પહેલા 10.1 પછી ઉદાહરણ નંબર 1 આવે છે. 10.1 ની અંદર દાખલા નંબર 3 અને 4 એ કરવાના છે. અને પહેલો અને બીજો દાખલો તો થિયરિકલમાં મેં તમને કરાવી દીધેલો છે 10.1 નો, એટલે હવે હું કરાવતો નથી. બરાબર છે, એ ખાલી જગ્યાઓ બધી થઈ ગયેલી છે અને આગળના વિડીયોમાં મેં બધી કરાવી નાખેલી છે. એટલે દાખલા નંબર 3 થી શરૂઆત કરું છું. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q માં છેદે છે. તો OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ બરાબર શોધો. 5 સેન્ટીમીટર વાળું ત્રિજ્યા એટલે OP ત્રિજ્યા છે, એ આ 5 સેન્ટીમીટર વાળું વર્તુળ છે. વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે વર્તુળનું આ એક બિંદુ છે P, દોરેલા એક સ્પર્શક એટલે આ સ્પર્શક PQ. અહીંયાથી આપણે બહાર એક સ્પર્શક દોરીએ તો Q, એટલે PQ ઈ સ્પર્શક થાય. O માંથી પસાર થતી રેખાને, એટલે O માંથી પસાર થતી રેખાને છેદે છે, એટલે આ રેખાને છેદે છે. એટલે કાટકોણ ત્રિકોણ બને. બરાબર છે, સમજી લો. OP કેન્દ્રવાળા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, દાખલામાં આપણે P આપ્યું છે એટલે વર્તુળનું બિંદુ P લેશું. આપણું કેન્દ્ર O છે. બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ, આ P બિંદુને સ્પર્શે છે માટે સ્પર્શક આ PQ, બહારનું બિંદુ Q સ્પર્શક છે. તો કેન્દ્ર O માંથી પસાર થતી, એટલે કેન્દ્ર O છે એમાંથી પસાર થતી રેખા Q માં છેદે છે. એટલે આ સ્પર્શક અને આ રેખા એ ક્યાં છેદે છે? બે Q માં છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર છે તો PQ શોધો. આ ત્રિજ્યાનું માપ છે 5 સેન્ટીમીટર, આપણે આપી દીધું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે OP ત્રિજ્યા કહેવાય. 5 સેન્ટીમીટર છે. એટલે હંમેશા એ યાદ રાખજો 10.1 પ્રમેય મુજબ કે કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવાના બે સરખા ભાગ બનાવે અને કેન્દ્રમાંથી દોરેલો લંબ એ હંમેશા કાટખૂણ હોય. શું હોય? કાટખૂણ હોય. એને લંબ કેન્દ્રમાંથી સ્પર્શતો કોઈ પણ તમે લંબ સ્પર્શકને રેખા દોરવામાં આવે તો એ શું કહેવાય છે? લંબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લંબ. એટલે કે વર્તુળના કોઈ બિંદુઓથી દોરેલ સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. એટલે આમાંથી દોરેલો કોઈ પણ સ્પર્શક લંબ હોય છે. બરાબર છે. એટલે OP છે એ ત્રિજ્યા છે તો સ્પર્શક હંમેશા લંબ હોય, એટલે કે આ સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. તમારે યાદ રાખવાનું કે કેન્દ્રમાંથી દોરેલો લંબ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે અને જીવાના બે સરખા ભાગ બનાવે. અહીંયા જીવાના બે સરખા ભાગ બનાવે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની આ દાખલાઓમાં. કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવા હોય તો જીવાના બે સરખા ભાગ બનાવે અને કાટખૂણો બનાવે સ્પર્શક સાથે. શું બનાવે? કાટખૂણો. એટલે આ 90 અંશનો થાય. એટલે તમારે પહેલા લખવું પડે OPQ માં P ખૂણો 90 અંશ થાય. પ્રમેય 10.1 મુજબ ખાલી લખી નાખવાનું. બરાબર છે, કારણ કે લખો તો જ આ કાટકોણ ત્રિકોણ બનીને પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે શોધી શકવાનું હોય. આમાં હંમેશા દાખલામાં પાયથાગોરસનો સિદ્ધાંત જ આવશે. પહેલા કયો ખૂણો 90 અંશનો છે એ લખી નાખવાનું. પ્રમેય 10.1 મુજબ એમ લખવાનું કૌંસમાં. બીજી કોઈ ચર્ચા કરવાની નથી. એટલે એ કાટકોણ થઈ ગયો પછી લખવાનું કે કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે ગણતરી કરતા. હવે આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગ થાય. તો OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ બરાબર PQ નો વર્ગ. બરાબર છે. OQ નું માપ આપણે 12 સેન્ટીમીટર આપ્યું છે, OP નું 5 આપેલું છે અને PQ આપણને શોધવાનું છે. બરાબર છે. 12 × 144 5 × 25 થાય. PQ નો સ્ક્વેર 25 ને આ બાજુ લઈએ તો માઇનસ, તો PQ નો સ્ક્વેર બરાબર 119 થાય. 119 નો વર્ગમૂળ ના નીકળી શકે એટલે PQ નો વર્ગ દૂર કરવો હોય તો આને વર્ગમૂળમાં લેવા પડે. એટલે વર્ગમૂળ 119 જવાબ આવે. શું આવે? વર્ગમૂળ 119. દાખલા નંબર 4 માં એમ કીધું છે એક વર્તુળ દોરો. તો આપણે આ એક વર્તુળ દોર્યું. વર્તુળના સમતલમાં આપેલી કોઈ રેખાની સમાંતર હોય તે બે રેખાઓ દોરો. તો આ છે ને વર્તુળના સમતલમાં આપેલી છે.
હા, આખું સમતલ કહેવાય, બરાબર છે. સમતલમાં આપેલી છે એવી કોઈ પણ બે રેખા આપણે ક્યુ અને પી દોરી છે, પી અને ક્યુ બે રેખા દોરી છે, કોઈ બે રેખા દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય તો જે આ ક્યુ રેખા દોરી છે એ બરાબર સી બિંદુએ એને સ્પર્શ છે એટલે એક રેખા સ્પર્શક હોય, એટલે ક્યુ વાળી રેખા છે એ સ્પર્શક છે. અને બીજી વર્તુળની છેદિકા હોય તો પી છે એ બંને વર્તુળના બે બિંદુએ છેદે છે, એક બિંદુએ છેદે એને સ્પર્શક કહેવાય અને બે બિંદુએ છેદે એને છેદિકા કહેવાય, યાદ રાખજો. તો એ બી ને બી જગ્યાએ છેદે છે માટે પી શું થશે? છેદિકા છે. ક્યુ છે એ સ્પર્શક થશે અને આર છે એ સમતલની રેખા થશે. બસ તો એ પ્રમાણે આકૃતિ થઈ ગઈ, બીજું કંઈ કરવાનું નથી. બાજુમાં લખી નાખવાનું અહીં રેખા આર એ વર્તુળના સમતલમાંની રેખા છે, આર છે એ સમતલની રેખા થઈ, જેમાં રેખા પી અને ક્યુ તેને સમાંતર રેખાઓ છે. લખ્યું છે ને આપેલી કોઈ રેખાને સમાંતર, તો આ પી અને ક્યુ એ બે જો સમાંતર છે, ત્રણે ત્રણ સમાંતર રેખાઓ છે. તો રેખા ક્યુ વર્તુળને સી બિંદુમાં સ્પર્શે છે, આ સી બિંદુમાં સ્પર્શે છે માટે એ સ્પર્શક છે, માટે એ શું કહેવાય? સ્પર્શક છે. જ્યારે આપેલ વર્તુળને એ અને બી બિંદુએ છે તે રેખા પી, આ પી રેખા છે એ અને બી બિંદુએ છેદે છે માટે એને છેદિકા કહેવાશે, માટે એને શું કહેવાય છે? છેદિકા કહેવાશે. તો આપણે જે માંગેલું છે એ પ્રમાણે આકૃતિ ખાલી દોરવાની છે, દોરી લીધી. મિત્રો, ઉદાહરણ નંબર 1 સાબિત કરવાનું છે. આમ તો સાબિત કરવાનો દાખલા અથવામાં આવે છે, રાઇડર્સ, એને રાઇડર્સ કહેવામાં આવે છે, પણ વર્તુળમાંથી પૂછાતા નથી. તો એક રાઇડર્સ તમને કરાવું છું, બાકી બીજી કોઈ કરવાની જરૂર નથી આ પ્રકારની, બરાબર છે. આ સહેલી સરળ છે એટલે કરાવી દઉં, બરાબર છે. તો સાબિત કરો કે બે સમકેન્દ્રીય વર્તુળ મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. આ શું છે? પાછા દાખલામાં આપણને કામ આવે. તો પ્રતિજ્ઞામાં રકમ લખાશે. બે સમકેન્દ્રીય વર્તુળો મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે. પછી આકૃતિ નંબર આવે તો આકૃતિ છે કે બે સમકેન્દ્રીય વર્તુળ, એક મોટું વર્તુળ અને એક નાનું વર્તુળ, બેનું કેન્દ્ર કેવું છે? એક. બંનેના કેન્દ્ર એક હોય એટલે એને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય, બરાબર છે. બે સમકેન્દ્રીય વર્તુળ. પછી મોટા વર્તુળની જીવા નાના વર્તુળને કેન્દ્રમાં, એટલે આ મોટું વર્તુળ આ છે C1, એની જીવા એટલે AB, એ નાના વર્તુળ C2 ને P બિંદુમાં સ્પર્શે છે. ક્યાં સ્પર્શે છે? P બિંદુમાં સ્પર્શે છે. એટલે આકૃતિ બની ગઈ. હવે આપણે પક્ષમાં જોઈએ તો બે સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2 આપેલ છે. તો આ બે આપણને આપી દીધા છે, જેમાં મોટા વર્તુળની C1 ની જીવા આ AB છે, એ નાના વર્તુળ C2 ને P આગળ સ્પર્શે છે. આટલું આપણને આપી દીધું અને આકૃતિ પણ દોરી, બરાબર છે. મોટા વર્તુળની આ AB જીવા નાના વર્તુળને P બિંદુ કરી સ્પર્શે છે. મોટું વર્તુળ એટલે C1, નાનું વર્તુળ એટલે C2. સાબિત શું કરવાનું છે? AP બરાબર PB. દુભાગે છે, જીવાને દુભાગે છે એટલે AP બરાબર PB. AB જીવા છે તો AP અને PB કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ, તો સાબિત થાય. તો સાબિતીમાં શું લખશું? કેન્દ્ર O ને AB જીવા પરના સ્પર્શ બિંદુ સાથે જોડો. આ કેન્દ્ર O છે, આ સ્પર્શ બિંદુ સાથે આપણે જોડી દીધું, OP કરી નાખ્યું, બરાબર છે. એટલે OP લંબ AB થાય, આ OP લંબ AB થયો. તો OP એ જીવા AB નો દ્વિભાજક થાય, બરાબર. કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાના બે સરખા ભાગ બનાવે છે, મેં તમને કીધેલું, બરાબર છે. કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાના કેવા બનાવે? બે સરખા ભાગ બનાવે. સાબિત થઈ ગયું. AP બરાબર PB, AP બરાબર PB. એકદમ ઈઝી ને સરળ, બરાબર છે. હવે દાખલા નંબર 1 10.2 નો જોઈએ તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે ક્ષેત્રણ જેવો, એટલે મેં આ નાની જગ્યાથી લઈ લીધો છે. બિંદુ ક્યુમાંથી દોરેલો વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 અને વર્તુળના કેન્દ્રથી દોરેલું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એ શું કહે છે કે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. તો બિંદુ ક્યુ બહારનું બિંદુ છે, એમાંથી આ સ્પર્શક દોર્યો, આ બિંદુએ સ્પર્શ કર્યો, એની લંબાઈ 24 છે. ધ્યાન રાખજો, આકૃતિ દોરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 મીટર છે. વર્તુળ કેન્દ્રનું આ P અને એનું અંતર એટલે આ Q, PQ નું અંતર 25 સેન્ટીમીટર છે. પહેલા આકૃતિ સમજીને આકૃતિ દોરવાની કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક, એટલે સ્પર્શક હંમેશા બહારના બિંદુમાં હોય, એટલે બિંદુ Q આ થાય, એમાંથી સ્પર્શક દોર્યો એટલે આ બિંદુએ સ્પર્શ્યો, એની લંબાઈ તમને 24 આપેલી છે. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, વર્તુળનું કેન્દ્ર એટલે P અને EQ નું અંતર એટલે આ કર્ણ થયો, બરાબર છે. અને આ ત્રિજ્યા થઈ, લંબ થયો, કેન્દ્રમાંથી દોરેલો લંબ હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે આપણે લંબની ત્રિજ્યા PR એટલે કેન્દ્ર
કેન્દ્રમાંથી દોરેલી લંબ આપણે જોયું, અહીંયા પણ જોયું 90 અંશનો ખૂણો બનાવે, બરાબર છે. તો ખૂણો આ 90 અંશનો બનશે પ્રમેય 10 મુજબ એમ લખીને પછી પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ કરી દેવાનો. એટલે તમારો દાખલો એકદમ 100 કરીને આ લખવાનો, આ ખૂણો 90 કે જે ખૂણો બનતો હોય પી ખૂણો 90 એનું કાં લખવાનું પ્રમેય 10.1 મુજબ, બરાબર છે. તો સિદ્ધાંત પાયથાગોરસના સિદ્ધાંતથી પી ક્યુઆરમાં પી ક્યુ એટલે કર્ણની બાજુ બરાબર એક બાજુ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ 25 નો આપ્યો છે, એક બાજુ પીઆર શોધવાની છે, બીજી બાજુ 24 આપી દીધેલી. 25 નો વર્ગ 625, પીઆર શોધવાની છે, 24 નો વર્ગ 574. 574 તમે આ બાજુ લેવા એટલે 600 માંથી 574 બાદ થાય અને પીઆર નો સ્કેર બરાબર 49 થાય. 49 નું વર્ગમૂળ કાઢો એટલે પીઆર બરાબર 7 થાય. આમાં 2 ના બરાબર કરો એટલે પીઆર બરાબર શું થાય? 7. એટલે ત્રીજા પીઆર નું માપ 7 સેન્ટીમીટર તમારો જવાબ આવે. કેટલો આવે? 7 સેન્ટીમીટર જવાબ આવે. તો મિત્રો આ રીતે દાખલા પરીક્ષામાં પૂછાય જ છે, બહુ સહેલા છે. બધા દાખલામાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય છે. તો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે તમે અથવા ઘણી વખત જીવાનું માપ શોધવાનું આવે છે તો આનું માપ શોધી અને 2 વડે ગુણી નાખો તો પણ જીવાનું માપ થશે. આપણે હવે દાખલા જોશું. જે દાખલા પરીક્ષામાં આવવાના છે એ દાખલા બધા આપણે જોઈશું, બરાબર છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.